સર્વપ્રથમ તો સૌ દર્શકોને નમસ્કાર અને આજનો જે કાર્યક્રમ છે તે પ્રી સેલિબ્રેશન છે. ધન શ્રી ગુરુ નાનક દેવજી સાહેબજીનો જે જન્મોત્સવ આવી રહ્યો છે 5 નવેમ્બરના જે આવી રહ્યો છે તેનું પ્રી સેલિબ્રેશન આપણે નાનકવાડી ગુરુદ્વારા સાહેબ સ્થિત પ્રી સેલિબ્રેશન તરીકે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારના ડૉક્ટર્સ અવેલેબલ છે, જે એક ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને સાથે સ્પાઇનેટિક્સ હોસ્પિટલના સહયોગથી રાખવામાં આવેલો છે અને ખૂબ મોટી સંખ્યામાં સંગત જોડાઈ રહી છે, લાભ લઈ રહી છે. સાથે ધન શ્રી ગુરુ નાનક દેવજી સાહેબજીના 3 મુખ્ય ઉદ્દેશ રહ્યા છે એમના જીવનકાળમાં, જે છે કીર્ત કરો, નામ જપો અને વંશ શકો. એટલે મહેનત કરો, નામ જપો એટલે પરમાત્માનો શુક્રિયા અદા કરો અને વંશ શકો એટલે બાટીને ખાઓ. તેના 3 મેલ ઉપદેશ્ય રહ્યા છે. અને આ એક એવું ગુરુદ્વારા છે વડોદરાનું જે હિસ્ટોરિકલ ગુરુદ્વારા છે, જ્યાં ગુરુ નાનક સાહેબજી પોતે જ આ ગુરુદ્વારા સ્થિત આવ્યા છે પૂર્વ સમયમાં, ભૂતકાળમાં, અને સાથે આ ઉદ્દેશ આપીને ગયા છે કે જે માનવની સેવા છે તે બધાએ જ પ્રેમ ભાવનાથી કરવી, કોઈ ભેદભાવ ના કરવો કોઈ પણ માનવ પ્રત્યેનો. જે પણ ગુરુદ્વારા આવતા હોય છે તે તેનામાં એટલે અહીંયા હિન્દુ આવીને રામ કરી શકે છે, મુસ્લિમ આવીને અલ્લાહ કરી શકે છે. સાથે ઇવન પ્રેગ્નન્સીમાં પણ લેડીઝ અહીંયા આવી શકે છે. બીજી વસ્તુ, જ્યારે પીરિયડ્સમાં હોય છે લેડીઝ, તો ત્યારે પણ અહીંયા અલાઉડ છે આવવા માટે અને દર્શન કરી શકે છે. અને અહીંયા કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી. અને જે જન્મોત્સવ છે તે મોટાભાગે 4 વેમાં બનાવવામાં આવતો હોય છે. સર્વપ્રથમ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, સાથે લંગર પ્રથા હોય છે, જે ખૂબ મોટી સંખ્યામાં સંગત આવે છે અને લંગરની પ્રસાદી લે છે. કેટલા વર્ષથી કેમ્પ રાખવામાં આવે છે? જી, આ વર્ષોથી ચાલતો આવ્યો છે. દર વર્ષે આવી રીતના કેમ્પ થતા જ હોય છે અને 557નો જન્મોત્સવ છે આ એ બનાવી રહ્યા છે અને નગર કીર્તનના ફોર્મમાં પણ બનાવતા હોઈએ છીએ. કઈ વસ્તુનું કેમ્પ રાખવું? હા, ફ્રી એટલે અહીંયા તમામ સ્પેશિયાલિસ્ટ આપણે અવેલેબલ છે. સ્પાઇનેટિક્સના જે એડમિનિસ્ટ્રેટર છે અહીંયા અવેલેબલ છે. એટલે સાથે આપણે ફિઝિશિયન છે, ENT સર્જન છે, ફિઝિયોથેરાપિસ્ટ ટીમ છે, ઓર્થોપેડિક સર્જન છે, જનરલ સર્જન છે, લેબ ટેકનિશિયન છે. અહીંયા ફ્રી ઓફ કોસ્ટ બ્લડ સેમ્પલ લેવામાં આવે છે અને સાથે એમના જે રિપોર્ટ્સ છે એમને વોટ્સઅપ થ્રુ મોકલવામાં આવશે. મારું ડૉક્ટર પૃથલ સિંહ, હું અહીંયાનો નાનો એવો સેવાદાર છું અને સાથે ફિઝિયોથેરાપીની ડ્યુટી નિભાવું છું.